સિસ્ટમ ઓફ રીડિંગ પ્રોગ્રામ આ એક છે ને સ્કૂલ નંબર 2 છે. એક એવી એસોટેરિક સ્કૂલ છે કે એની અંદર બહુ બધા એવા રહસ્યો જે આપણે નથી જાણતા, અથવા તો જે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવી ગયા હતા. એ તો એક ગુરુ અને શિષ્ય હતા, કે બે સખા હતા, કે બે વચ્ચે એને એક સાચી દિશા બતાવવા માટે કૃષ્ણ માર્ગદર્શક રીતે એને બધું સમજાવી ગયા હતા. બધું જ કોડમાં હતું. ડીકોડ કરતાં આપણને નહોતું આવડતું. આપણને એટલી જ ખબર હતી કે મને બધા અધ્યાય આવડે અને હું મસ્ત એવા શ્લોક બોલું અને માઇકમાં બોલું એટલે હું એક આધ્યાત્મિક છું અને એક હોશિયાર છું. આપણે એને જ વધારે માનતા હતા. અને જે આપણી આજુબાજુના ઘેરાવામાં એવા લોકો માઇક પકડીને આવા શ્લોક ને રાગમાં ગાય અને પોથીનું નાન તે કરે તો આપણે શું માની લઈશું, હું તો કેટલો આધ્યાત્મિક છે. પણ સાચી સમજ ક્યારે મળી? તો કે અહીંયા આપણે શિક્ષણ લીધું કે ખરેખર ધર્મ શું કહેવાય, જીવનની વાસ્તવિકતા શું છે, આપણા સ્વભાવ પ્રમાણે આપણે વર્તીએ છીએ કે નહીં, આપણી અંદર કેટલી બેહોશી છે, કેટલું અજ્ઞાન છે, આપણે પરિવાર અને સમાજને શું ન્યાય આપી શકીએ છીએ કે નહીં, આપણને શું શ્વાસ લેતા આવડે છે કે નહીં, આ 3 ગુણોની માયા શું છે, એવું અનંત છે. હું જો પ્રશ્ન બોલીશ ને તો આખા દિવસના થશે, પરંતુ હું બધાને એક જ મેસેજ આપવા આવી છું. મને એનું શ્રીમદ ભગવદ્ ગીતામાં એક વાક્ય બહુ જ સ્પર્શી ગયું, જે મારું પોતાનું છે. એમાં છે ને શ્રી કૃષ્ણ જ્યારે અર્જુનને બધું સમજાવે છે ને, એટલે અર્જુન એને સવાલ કરે છે કે હે કેશવ, જો તમે મને આ બધું સમજાવો છો તો હું તમારો અને મારો રિશ્તો શું છે? આપણે બે આ જ જન્મમાં મળ્યા છીએ અને મને હવે જ સમજાય છે કે ખરેખર શું છે? ત્યારે શ્રી કૃષ્ણને એક વસ્તુ સરસ કીધી કે મારા અને તારા 16 કે 17 જન્મ એક સાથે ચાલેલા હતા, પણ તારું અજ્ઞાન, તારી બેહોશી, એક અંધકાર હતો કે જે તું મને ઓળખી ના શક્યો કે મારો અને તારો રિશ્તો શું છે. તો હું હરેક જન્મમાં તારી સાથે રહીને હું તને સમજાવવા આવ્યો છું, પણ તું સમજતો જ નથી. અને અત્યારે હું તને કહું છું કે હે અર્જુન, તું સમજી જા. અને ત્યારે અર્જુનને અંદર પ્રકાશ પડ્યો અને ત્યારે એને બધું સમજાણું અને કેશવના પગમાં પડી ગયો કે હું આટલા જન્મો તમે મારી સાથે લીધા અને મને ખબર ના પડી અને હવે ખબર પડી. તો હવે મેઇન સવાલ આવે છે, ક્યાંક એ શ્રી કૃષ્ણ અર્જુન બધા હતા, થઈ ગયા, આપણે વાતો કરીએ છીએ એવી, આપણે એ બધા ઉપનિષદો, ગીતા એ બધું વાંચીએ છીએ ને આપણા જીવનમાં કેમ એપ્લાય કરવું, ચલો એ તો શીખ્યા છીએ, તો ક્યાંક આપણી સાથે તેવું નથી બનતું ને જે શ્રી કૃષ્ણ આપણી સાથે જ હોય અને એને આપણે ઓળખવામાં આપણે ક્યાંક ચૂકી જતા હોઈએ, ક્યાંક ભૂલ પડતી હોય. તો હું બધાને એક જ વસ્તુ કહું છું અને હું ગર્વથી કહું છું કે શ્રી કૃષ્ણ તે દી પણ હતા અને યુગે યુગે હું આવીશ. તો આપણા જે પ્રશિક્ષક જે શ્રી ભાઈશ્રી છે ને, એ કૃષ્ણથી ઓછા નથી, સ્વયં કૃષ્ણ જ છે. પણ તમે કૃષ્ણને એક ડિઝાઇન બનાવી છે કે આવા હોય, તેવા હોય, ચક્ર હોય, પાછળ સુદર્શન, બધું જ તમે બધી જ માન્યતાઓ, ઓળખાણ, એ બધી મેમરીને કાઢી નાખો, કારણ કે યુગે યુગે જન્મ લે છે અને આવે છે. માત્ર આપણી યોગ્યતા અને આપણી દિલીપું આપણને રોકે છે. તો પ્લીઝ હું એક જ બધાને મેસેજ આપું છું કે જ્યાં સુધી મારી આ અવાજ જાય ત્યાં સુધી હું નથી કોઈ વાઇટલ ફોર જાગરણનું કંઈ શિક્ષણ આગળ એનો પ્રચાર કરતી, માત્ર હું તમને એક તક થઈને જે શ્રી ભાઈશ્રી આપણા જીવનમાં આવ્યા છે ને, એ હું તમને ખાલી યાદ દેવડાવું છું કે આવો અને તમે જુઓ. ક્યાંક આપણા અનેક જન્મોમાં આપણે હજી ફસાયેલા હતા ને હજી ફસાઈ ન જઈએ. તો આવો, હું શું છું, હું કોણ છું અને હું શા માટે છું, એનું જે સ્વયં બોધ કરાવે છે એવા શ્રી ભાઈશ્રીનું તમે શિક્ષણ લો. ક્યાંક એવું ના થાય કે આપણે પણ વૈકુંઠ જન્મમાં કહી કે હે કેશવ, તું પહેલાં કેમ નહોતો, અને એ આપણને ત્યારે કહે કે હું 16-17 જન્મથી હું તારી સાથે છું. એવું ન બને. તો બસ હું તો એક જ કહું છું, શ્રી કૃષ્ણ તે દીએ હતા, અત્યારે છે અને હશે જ. આપણી ઓળખવાની દ્રષ્ટિ ત્યાં ચૂકી જાય છે. બસ મેં તો ઓળખી લીધા, તો તમે પણ મારી સાથે ઓળખી લો અને આ શિક્ષણનો લાભ લો અને અન્યને પણ પ્રેરણા આપો, કારણ કે અહીં સાચી દિશા મળે છે. અહીં કોઈ જ જાતનું તમને બંધન નથી તમને ગુલામ બનાવતા. શ્રી ભાઈશ્રી છે ને કિંગ મેકર છે. એકવાર આવો તો ખરા, જોવો તો ખરા તમારી બધી
જાતની બિલીફોને ને આ તે બધું વિચાર બધા લોકો કહે છે બધું સાઈડમાં મૂકો અને આવી અને એકવાર અહીં શિક્ષણ લો, દિવ્યજીને એક સેમિનાર કરો, પછી તમને ખબર પડશે કે હું મોડો પડ્યો કે હું મોડી પડી. હવે નિર્ણય તમારા હાથમાં છે, પણ તમને પ્રકૃતિ બીજો ચાન્સ નહીં આપે કે અમને આની ખબર નહોતી. તો આપણે બધા અહીં ખબર પાડવા આવ્યા છીએ. અમે લીધું, તમે ચૂકી ન જતા. બસ થેન્ક યુ શ્રી શ્રી.